નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060ની એક ક્લબ એટલે રોટરી ક્લબ ઓફ મહેમદાવાદની ઓફિશિયલ ક્લબ વિઝિટનું એટલે કે ઓસીબીનું ભવ્યાતિ ભવ્ય આયોજન ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી અમરદીપસિંહ બુનેટ ની ઉપસ્થિતિમાં સ્વાદ રેસ્ટોરન્ટ સણસોલી પાટિયા અમદાવાદ રોડ ખાતે નવી શરૂ કરાયેલ સ્વાદ રેસ્ટોરન્ટ ખાતે ભવ્ય ઓસીબી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વર્ષ 2025-26 ક્લબના પ્રમુખ શ્રી પરેશભાઈ શેઠ, મહામંત્રી શ્રી મનોજભાઈ ગોહિલ તેમજ ડિસ્ટ્રિક્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ મેમ્બરશીપ ચેરમેન હેમાંગભાઈ શાહ, આસિસ્ટન્ટ ગવર્નર શ્રી રવિન્દ્રસિંહ સરના, ન્યૂ ક્લબ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી વિશાલભાઈ શાહ, મેમ્બરશીપ એટ્રેક્શન કમિટી ચેરમેન શ્રી ચેતનભાઈ પટેલ તેમજ ક્લબના તમામ રોટરી સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તો તેમજ નોન રોટેરિયન પરિવારજનો ઉપરાંત નોન રોટેરિયન સભ્યો પરિવાર સાથે હાજર રહ્યા હતા. સાથે રોટરી ક્લબ ઓફ મહેમદાવાદના પ્રમુખ શ્રી હર્ષવર્ધન પારેખ, મંત્રી શ્રી હર્ષદભાઈ નાઈ, એડીઆરઆર શ્રી જયખુબચંદાની, ઇનરવ્હીલ ક્લબ ઓફ મહેમદાવાદના પ્રમુખ એવા શ્રીમતી બિંદુબેન શેઠ, મંત્રી શ્રીમતી ખુશ્બુબેન મકવાણા, આરસીસી ક્લબ પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ જોશી, મંત્રી શ્રી પન્નાલાલ પણ હાજર રહ્યા હતા. આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ભવ્યથી ભવ્ય ઓસીબી કાર્યક્રમને સૌ કોઈ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. તો ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત તેમજ સન્માન કરીને તેઓને ભેટ ઉપહાર પણ આપવામાં આવ્યા હતા. તો સૌ પ્રથમ ગવર્નર શ્રી ઉપર બનાવેલ સ્વાગત ગીત એટલે કે વેલકમ ગીત જે ચેતનભાઈ પટેલ દ્વારા ગાઈને પ્રોગ્રામની શુભ શરૂઆત કરવામાં આવી હતી. તો ગણપતિ વંદના જેવા વિવિધ કાર્યક્રમો થકી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તો આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં રોટેરિયન ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગવર્નરશ્રી દ્વારા પ્રોજેક્ટ દ્વારા વિશેષ પોતાના પ્રાસંગિક વક્તવ્ય થકી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ને આવનાર સમયમાં વિશેષ પ્રગતિશીલ કાર્યક્રમો કરવાની માહિતી પણ આપવામાં આવી હતી. આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ રોટરી ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય ઓસીબી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રગીત ગાઈને સ્વરૂચિ ભોજન લઈને અંતમાં આભાર વિધિ કરીને સૌ કોઈ છૂટા પડ્યા હતા. વિરાંગ મહેતા, મહેમદાવાદ. ફીસ ના આપી શકે તો એવા સ્ટુડન્ટ્સ માટે ખાસ સ્કોલરશિપની ફીસ આપવામાં સૌથી વધારે ચિલ્ડ્રન, કારણ કે બહુ સરસ રીતે વિવેક જે લાગેલું છે અને અચ્છા બહુ એક અમદાવાદની એમાં આપણે બધા જે આવે છે આઈ થિંક ટ્રાયંગલ ઉપર છે અને विशाल भाई को तो जोर देना ही है मेंबरशिप बढ़ाने में. रॉक स्टार दैट्स ट्रू. विशाल भाई रॉक स्टार है. रोटरी के अंदर रोटरेक्टर बॉन्डिंग कोई काम नहीं हो सकता. एक छोटा सा काम करने के लिए कोई निकलता है तो 10 आदमी शुभ आशीष मांगे गाए कव जय गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे. આજે રોટરી ક્લબ દ્વારા સ્વાદ રેસ્ટોરન્ટ ખાતે જે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આપ પણ ઉપસ્થિત રહ્યા છો, શું કહેવા માંગો છો? આજે રોટરી ક્લબ ઓફ મહેમદાવાદની ઓસીબી હતી. ઓસીબી એટલે ઓફિશિયલ ક્લબ વિઝિટ હોય છે, જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે બધા જ ક્લબોમાં મારે વિઝિટ કરવાનું હોય છે કે એમની કેવી રીતે ક્લબ ચાલી રહી છે અને કેવા કેવા કામ ક્લબ કમ્યુનિટી સર્વિસ માટે કરી રહ્યા છે. તો એવી રીતે આજની વિઝિટ જે છે તે રોટરી ક્લબ ઓફ મહેમદાવાદમાં થઈ હતી અને જોયું કે બહુ જ સરસ કાર્ય રોટરી ક્લબ ઓફ મહેમદાવાદ કરી રહ્યા છે. બહુ જ બધા કમ્યુનિટી સર્વિસ પ્રોજેક્ટ કરી રહ્યા છે અને અહીંયાના કમ્યુનિટી માટે બહુ જ સારું કામ કરી રહ્યા છે. બ્લડ ડોનેશન કેમ્પ, ટ્રી પ્લાન્ટેશન, આઈ ચેકઅપ, ડેન્ટલ ચેકઅપ અને આવા બધા બહુ બધા પ્રોજેક્ટ આ લોકોએ કર્યા છે અને આવતા વખતમાં કરવાના છે. આજે વર્ષ દરમિયાન જે કોઈ પણ સારું કાર્ય કર્યું હોય અથવા તો જે કોઈ પ્રગતિ કરી હોય એને લઈને આપ દ્વારા અનેક માર્ગદર્શન પણ મળવામાં આવે છે. આવનાર સમયમાં પણ રોટરી ક્લબ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. હાલ પણ નવરાત્રિ જેવા વિશેષ કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો આવનાર સમયમાં શું આપના દ્વારા એ લોકોને માર્ગદર્શન છે અને શું આયોજન હશે? રોટરીમાં બિઝનેસ કાર્યક્રમ જેવી વાત નથી હોતી. રોટરી જે છે એક એનજીઓ છે અને એમાં ખાલી સર્વિસ અને કમ્યુનિટીની સેવા કરવા માટે અમે લોકો આ ક્લબનું સંગઠન કરીએ છીએ
અને એ સેવા માટે જે બી માર્ગદર્શન છે કે ભાઈ આપણે થોડું રોટરીની સેવાઓ જેટલી આપણે હજી વધારી શકીએ અને વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોને મદદરૂપ થઈ શકીએ એના માટે આપણે વધારે પ્રયત્ન કરવા જોઈએ અને મેમ્બરશીપ થોડી વધારી શકીએ અને એનાથી શું છે કે આપણે જે જગ્યાઓ પર નથી કોઈ પહોંચી શકતું અને ત્યાં જઈને પણ આપણે જો સપોર્ટ કરીએ, હેલ્પ કરીએ અને મદદ કરીએ એના માટે આપણે જેટલા બી પ્રયત્નો થાય એવા એ કરવા જોઈએ.